આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે વડોદરાની ખાના ખરાબી અને વડોદરાની વેદનાની. આફતના પૂરે તબાહીનું તાંડવ મચાવ્યું છે. એવા દ્રશ્યો કે કંપારી છોડાવી દે. કુદરતના મારે અમીર ગરીબનો કોઈ ભેદ રાખ્યો નથી. આફતના પૂરમાં બંગલાઓની સાથે ગરીબના ઝૂંપડા પણ ડૂબ્યા, પણ સૌથી વધુ માર મધ્યમ વર્ગ પર પડ્યો છે. નુકસાનીના મારથી મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. વડોદરામાં તબાહીનું ડરામણું મંજર. અપર મિડલ ક્લાસ આ કરોડોના બંગલામાં રહેનારા લોકો એક બુંદીના પેકેટ માટે તરસતા હતા. પૂરની નુકસાનીનો મરણતોલ ફટકો. ઝઘડો ઘૂંટવો પડશે. અમારે સર્વે નથી જોઈતો. વી ડોન્ટ વોન્ટ સર્વે. આના તારાજી થયા પછીનો સર્વે તમારે કોને બતાવો છે? તારાજી જોઈ તમારું હૃદય દ્રવી ઉઠશે. આક્રંદ સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. એક ભ્રષ્ટાચારી નેતા અહીંયા જોવા નથી આવ્યો. આપણે જ્યાં ઊભા છે ત્યાંથી મારી સોસાયટીમાં આગળ 8 ફૂટ પાણી ઘરમાં હતું. જળ પ્રલયના એક સપ્તાહ બાદ પણ વડોદરા વાસીઓના હાલ બેહાલ છે. હજી કેટલાય વિસ્તારો જળબંબાકાર છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં તબાહી બરબાદીની એવી તસવીરો સામે આવી રહી છે જે હૃદયને ચીરીને નીકળી જાય એવી છે. વડોદરાના કારેલી બાગમાં પૂરે સર્જેલી તારાજીના દ્રશ્યો જુઓ. કારેલી બાગના જલારામનગરના રહીશોને પૂરે પાયમાલ કરી નાખ્યા છે. જલારામનગરમાં અત્યારે કાદવ કિચડનું સામ્રાજ્ય છે અને ગંદકીનો ખડકલો છે. માણસો જાય તો જાય ક્યાં? પાણીની સુવિધા નહીં. આ બધું કામ અમે કેવી રીતે કરીએ? નહીં કાલે સવારથી નહીં જમવાનું કશું જ નહીં આવ્યું. આવી સુવિધા પર તમે વોટ લેવા આવો છો, અમે દોડીને વોટ આપીએ છીએ, તો થોડી તો કાળજી રાખો તમે લોકો. કોઈ નેતા કે કોઈ આવ્યું મળવા? કોઈ મળવા નહીં આવ્યું. નેતા એ લોકોને જરૂર હોય ત્યારે આવે. હાલત એવી છે કે જલારામનગરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે. વડોદરામાં સૌ કોઈ નુકસાનનો માર સહન કરી રહ્યા છે. એમાં મધ્યમ વર્ગની હાલત સૌથી કફોડી બની છે. વડોદરાના અકોટા વિસ્તારમાં એક બેન પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હાલ એ હદે નુકસાની આવી છે કે બહેનના આંસુ રોકાતા નથી. આઈસ્ક્રીમ ને બધું ખરાબ થઈ ગયું છે. અમે તો લૂંટાઈ ગયા છે. એમની સાથે વાત કરતા માલુમ પડ્યું કે આ દંપતી એક કિડની પર જીવી રહ્યું છે. તેમની આવકનો એકમાત્ર સોર્સ આ પાર્લર છે. એક તો ભાડાની દુકાન અને ઉપરથી નુકસાનીનો માર. શું પરિસ્થિતિ છે બેન હાલ તમારી જે દુકાન હતી? બધા આઈસ્ક્રીમ ને બધું ખરાબ થઈ ગયું છે. અમે તો લૂંટાઈ ગયા છે. સરકાર કંઈક કરે તો સારું છે, નહીં તો અમારે તો રોડ પર બેહવાનો. કેટલું નુકસાન થયું અંદાજિત? 2.5 લાખ જેટલું. એટલે આ કંપની આપ્યું કે તમે પૈસા ખર્ચ્યા? અમે પૈસા ખર્ચ્યા છે. અચ્છા, રિપેર થાય એવું છે માસી? નથી થાય એવું. બધું કહી દીધું એમણે કે આ કશું રિપેર થાય નહીં. અચ્છા, નવું લેવું પડશે. હા, હવે નવું લેવું પડે, નહીં તો અમારે બંધ કરી દેવું પડે. અને આ જુઓ તો ખરા, આ તો જુઓ અંદર, તો જુઓ અંદર લો જરા. આ દુકાન ભાડાની છે? ભાડાની છે. કેટલું ભાડું આવે છે? ભાડું 15,000. તો એ નીકળતું હતું ખરું પહેલા? હા, એટલું તો નીકળતું હતું. હવે શું લાગે છે? હવે ના નીકળે, કશું ના નીકળે. અમારું બહુ નુકસાન થયું ભાઈ. હવે સરકાર અમને કંઈ સહાય કરે તો સારું, નહીં તો અમે ફૂટપાથ પર આવી જઈશું. પરિવારમાં કેટલા લોકો? પરિવારમાં હું, મારા મિસ્ટર અને મારો દીકરો છે, અને અમે લોકો કિડનીના પેશન્ટ છે. બંને એક કિડની પર છે. અમારી આજીવિકા જાતે. ડાયાલિસિસ પણ કરતા હશો એના પર? ના, ડાયાલિસિસ પછીનું છે આ. મેં મારા મિસ્ટરને કિડની આપેલી છે, અને અમે બંને છેલ્લા સ્ટેજ ઉપર જ છીએ જીવવાના. પણ અમારી આજીવિકા હતી અને આ બધું લૂંટાઈ ગયું છે ભાઈ. અકોટાના દરેક નાના મોટા વેપારીને પૂરના પાણીએ બરબાદ કરી નાખ્યા છે. હાલ એવા છે કે એક એક કહાની હૃદય ચીરી નાખે એવી છે. પૂરના પાણીએ ખાલી વેપાર ધંધાને તહેસ નહેસ નથી કર્યો, લોકોની જિંદગી ખેદાન મેદાન કરી નાખી છે. વડોદરાને પૂરમાં ડૂબાડનારા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.
કહેવત છે ને, મરતા ક્યાં ન કરતા. વડોદરા શહેરમાં પૂરની તારાજી આવી. સૌથી વધુ તકલીફ મિડલ ક્લાસને, અપર મિડલ ક્લાસને છે, કારણ કે તેઓ કોઈની પાસે સહાય નથી માંગી શકતા. EMI પરથી મકાન લેવાનું, વાહનોના હપ્તા ભરવાના અને તેના ઉપરથી કરોડોનું નુકસાન, તેની વચ્ચે માલે તુજારો પણ બાકાત નથી રહ્યા આ વસ્તુથી, આ તારાજીથી. ત્યારે તેમની સાથે વાત કરીશું. મેં એક 10 રૂપિયાની પાણીની બોટલ માટે આ બધાને બતાવો, એક વ્યક્તિ તરસતી હતી. અપર મિડલ ક્લાસ આ કરોડોના બંગલામાં રહેનારા લોકો એક બુંદીના પેકેટ માટે તરસતા હતા. પાણી નહોતું અમારી પાસે. આર્મી 3જા દિવસે નીકળી. મેં ઉપરથી બૂમ પાડીને કહ્યું કે પ્લીઝ ઊભા રહો, તમે મારી વાત સાંભળો. મેં આર્મીને કહ્યું કે તમે અહીંયા પાણી નથી, દૂધ નથી, બાળકો છે, સિનિયર સિટીઝન છે, અહીં કોઈ આવી નથી શકતું, પ્લીઝ અમને પાણી મોકલો, ખાલી દૂધ મોકલો, પાણી મોકલો તમે. અને આ સાલાઓ ભ્રષ્ટાચારીઓ બરોડાના, એમાં કોર્પોરેટરો, ધારાસભ્યો ને સાંસદ પણ આવી ગયા. અને નાના મોટા જ્યારે આમ ફોટા પાડવા આવતા હતા, પૂર ઉતર્યું ત્યારે, પાણી ઉતર્યું ત્યારે ફોટા પાડવા આવતા હતા. એમને માનવતા છે? તમારા સર્વે કરીશું નુકસાન. આ મૂર્ખાઓ, આ ભ્રષ્ટાચારીઓ સર્વે કરશે, પૈસા ઘરમાં લઈ જશે. સર્વે કરીને પૈસા સરકાર પાસે લઈને પોતાના ઘર ભરવા માટેનો સર્વે છે. આજનો નહીં, વર્ષોથી મારા અહીંયા આવ્યા પછીનું આ 3જું પૂર છે. 2005માં 4થું પૂર હતું. આ 4 પૂર ગયા, પણ આ ભ્રષ્ટાચારીઓને ફક્ત સર્વે કરીને પોતાના પૈસા ભરવા છે. એમને બીજું કશું જ કરવું નથી. એક ભ્રષ્ટાચારી નેતા અહીંયા જોવા નથી આવ્યો. આપણે જ્યાં ઊભા છે ત્યાંથી મારી સોસાયટીમાં આગળ 8 ફૂટ પાણી ઘરમાં હતું. 8 ફૂટ પાણીમાં અગાસીમાં રહેલો માણસ ચાલુ વરસાદમાં શું ખાશે, શું પીશે, કોઈને કોઈ તકલીફ નથી. NDR પર મંથ કમાવા વાળા પાસે હજી અમે ફ્લેટમાં રહીએ છીએ. 10-15 વર્ષ અમે બંગલા સુધી પહોંચીએ છીએ, 10 લાખની ગાડી સુધી પહોંચે છે. અને આજકાલના 1-2 વર્ષમાં ચૂંટાયેલા સારા ગાડીને બંગલામાં કઈ રીતે આવે છે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? અમારા પૈસાથી. અને હજી આ સર્વે કર્યા પછી એ સર્વેના પૈસા બી એમને ખિસ્સામાં રાખવા છે. અમારે સર્વે નથી જોઈતો. વી ડોન્ટ વોન્ટ સર્વે. એટલી બધી ગંભીર છે કે પાણી લિન્ટર લેવલ સુધી ભરેલું છે પાછળને રોમાં, અને અમારા ઘરોમાં 7-7 ફૂટ પાણી છે. હમણાં કોર્પોરેશનમાં જઈને આવ્યો તો ટ્રેક્ટર મોકલવા રાજી નથી. એમના ઘરોમાં, બધાના ઘરોમાં સાફસૂફ થઈ ગઈ છે. તો એ શું કરે છે? અમને મૂર્ખા સમજે છે. એક વખત એવો આવશે કે આજ પબ્લિકને લઈને એમની ઘરે જશે ને તો માર પડશે. 7 દિવસ પછી પણ વડોદરામાં જનજીવન હજી પાટે નથી ચડ્યું. જ્યાં જુઓ ત્યાં તબાહીના ઉજરડા દેખાઈ રહ્યા છે. બધું જ ખેદાન મેદાન થઈ ગયું છે. લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે. વડોદરાવાસીઓને પૂરે એવો મરણતોલ ફટકો આપ્યો છે કે આંખમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા. પણ વડોદરાવાસીઓ કુદરત સામે અને બેદરકાર તંત્ર સામે લાચાર છે. વડોદરામાં જે રીતે ભારેમાં ભારે પૂર આવ્યું અને આ પૂરના વિનાશમાં સામાન્યથી લઈને ખાસ લોકો તમામ તેનાથી વિચલિત થયા છે અને તેનાથી તમામને હોનારત થઈ છે. ત્યારે વાત કરીએ વડોદરામાં રહેતા ભગવતીબેન પટેલ કે જેઓ નિવૃત્ત સિનિયર સિવિલ જજ છે. કહેવત છે કે બાપ તેવા બેટા, વડ તેવા ટેટા, મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી. આ આપણી તળપદી કહેવત છે, પણ એ સાચી છે. જો અત્યારે 2005થી તે 2024 સુધીના જેટલા બી ઓફિસર, કમિશનર આવ્યા કે કલેક્ટર આવ્યા, કે એ બધાએ જે બી કૌભાંડ કર્યા એના વિરુદ્ધ અનેક ફરિયાદો સરકારમાં ગઈ હશે. આટલું બધું નુકસાન થયું, મારી આંખમાં આંસુ નથી આવ્યા. હા, મને ગુસ્સો આવે પણ મને આંસુ નહીં આવે. આઈ એમ વેરી બોલ્ડ એન્ડ વેરી સ્ટ્રોંગ લેડી. લોકોમાં તો રોષ છે મેમ, લોકો તો રડી રહ્યા છે. ના, લોકો માટે એટલા માટે રડી રહ્યા છે કે એમની પાસે ખાવા પીવાનું સાધન તો નથી, પણ પૈસા પણ નથી. અને જે પાઈ જોડીને બેંકમાં લોન લઈને મકાન લીધા હોય એ મકાન સાફ થઈ ગયા. સોફા લોન પર, ફ્રીજ લોન પર, ટીવી લોન પર. હવે એ બધા હપ્તા ભરી અને ડોલમાં એવું કહે છે કે 100 રૂપિયા આપીશું પર હેડ, ઘર વખરીમાં 2500 રૂપિયા. ના, એના માટે મેં કીધું કે તમે કોર્પોરેશન પર જરા પણ જેટલું નુકસાન થયું ને એટલું બધું આ કોર્પોરેશને ચૂકવવું પડશે. કે તમે વિચાર કરો કે પહેલાંના વખતમાં ક્યારેય પણ એવું નહોતું કે બેંક વહીવટી ખર્ચો તમારા
ખાતા હોલ્ડર પાસે વસૂલ કરે. 35,000 કરોડ આ સરકારે વહીવટી ખર્ચ પેટે પાસબુક નિભાવવાના 35,000 કરોડ ક્યાં ગયા? કોર્પોરેશનનો માણસ આવ્યો નથી, અમે બધું કામ જાતે કર્યું. આ હતા ભગવતી પટેલ, સિવિલ જજ. 33 વર્ષ તેમનું જીવન ન્યાયાધીશ બનવામાં ગયું, ન્યાય આપવામાં ગયું ને હવે વડોદરા વાસીઓ ન્યાય માંગી રહ્યા છે. ત્યારે તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશને જ આનું વળતર ચૂકવવું પડશે. ત્યારે શું કોર્પોરેશન વળતર આપે છે અને PILમાં આખરે શું ન્યાય મળે છે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.